હેલો સ્ટુડન્ટ, હું કાજલ રાખોલિયા વેટ ડિજિટલ એજ્યુકેશનમાં ફરીથી તમારું એક વખત સ્વાગત કરું છું. આપણે આના આગળના વિડીયોની અંદર કદ છે, ઘનતા છે, દળ છે, આ બધા વિશે છે એ ચર્ચા કરી ગયા છીએ. બરાબર. હવે આ વિડીયોની અંદર આપણે તાપમાન વિશે ચર્ચા કરવાના છીએ. બરાબર. તાપમાન છે, જે ટેમ્પરેચર છે, એ ટેમ્પરેચર શું છે, એમના એકમ શું છે, એમના એકમોની અંદર ઇન્ટરકન્વર્ઝન આવે છે, તો એ ઇન્ટરકન્વર્ઝન કેવી રીતના થાય છે, આ બધું આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. તો શરૂઆત કરીએ આપણે તાપમાનથી. બરાબર. તાપમાન છે, ટેમ્પરેચર છે. શું છે? ટેમ્પરેચર. ટેમ્પરેચર તમને આપેલું છે. હવે આપણને એમ થાય કે ટેમ્પરેચર છે તો એમના એકમો કયા કયા હશે? તો ટેમ્પરેચર માપવા માટે ટોટલી 3 એકમ છે. બરાબર. તાપમાન માપવા માટે ટોટલી 3 એકમ છે. એ 3 એકમ કયા કયા છે? એક તો ડિગ્રી સેલ્સિયસ છે, બીજું કેલ્વિન છે, અને ત્રીજું છે ડિગ્રી ફેરનહીટ. બરાબર. આ 3 એકમો છે, એના વિશે આપણે અત્યારે ચર્ચા કરવાના છીએ. આપણે આગળ છે એ આગળ આપણે શેના વિશે ચર્ચા કરી હતી? જે કંઈ દળ હતું, ઘનતા હતી, કદ હતું, બરાબર, એના વિશે આપણે ચર્ચા કરી હતી. આજે ડિગ્રી સેલ્સિયસ અથવા તો એમને બીજું કહેવાશે અંશ સેલ્સિયસ, અંશ ફેરનહીટ અથવા તો ડિગ્રી ફેરનહીટ અને કેલ્વિન. ઓકે, આ શું છે એના વિશે આપણે ચર્ચા કરવાના છીએ. તો જોઈએ પહેલાં કે આમાં શું આપેલું છે. ઓકે, તો સૌથી પહેલાં તો તમને કીધેલું છે કે ટેમ્પરેચર છે, એ ટેમ્પરેચર માપવા માટે કેલ્વિન છે એ એનો એસઆઈ એકમ છે. બરાબર. કેલ્વિન છે એ શું છે? એસઆઈ એકમ છે. અહીંયા કેલ્વિન છે એ કેલ્વિન એસઆઈ એકમ છે. બરાબર. કેલ્વિન છે એ કેલ્વિન શું છે? એસઆઈ એકમ છે. આ માપક્રમ આધારિત થર્મોમીટર આકૃતિમાં દર્શાવેલ છે. બરાબર. આ માપક્રમ આધારિત જે કંઈ થર્મોમીટર છે એ આકૃતિમાં દર્શાવેલ છે. તો એ આકૃતિમાં જે દર્શાવેલ છે એ આપણે હવે સમજીએ. એની પહેલાં આપણે જોઈ લઈએ કે ડિગ્રી સેલ્સિયસ શું છે. બરાબર. ડિગ્રી સેલ્સિયસ શું છે? તો કે ડિગ્રી સેલ્સિયસ, કેલ્વિન અને ડિગ્રી ફેરનહીટ. ઓકે, આને શું કહેવાશે? સેલ્સિયસ, પછી છે કેલ્વિન અને પછી છે ફેરનહીટ. તો ડિગ્રી સેલ્સિયસ છે તો થર્મોમીટરની અંદર શેમાં? થર્મોમીટરની અંદર જો થર્મોમીટર સેલ્સિયસવાળું હશે તો એ 0 ડિગ્રી સેલ્સિયસથી 100 ડિગ્રી સેલ્સિયસ સુધીનું બતાવશે. બરાબર. જો થર્મોમીટર ફેરનહીટવાળું હશે, બરાબર, જો થર્મોમીટર ફેરનહીટવાળું હશે તો 32 ડિગ્રી ફેરનહીટથી 212 ડિગ્રી ફેરનહીટ સુધીનું બતાવશે. ઓકે, અને જો જે થર્મોમીટર છે એ કેલ્વિન દર્શાવતું હશે તો એ 273.15 કેલ્વિનથી 373.15 કેલ્વિન સુધીનું બતાવશે. ઓકે, તો 0 ડિગ્રીથી લઈને 100 ડિગ્રી સુધી સેલ્સિયસમાં બતાવશે. જો ફેરનહીટ બતાવતું હશે તો 32 ડિગ્રીથી લઈને 212 ડિગ્રી સુધી બતાવશે. અને જો કેલ્વિનમાં બતાવવાનું હશે તો કેલ્વિનની અંદર 273.15 કેલ્વિનથી લઈને 373.15 કેલ્વિન સુધીનું એ બતાવે છે. ઓકે, તો આ સુધીની વાત આપણે જોઈ. ત્યાર પછી હવે આપણને આગળ અહીંયા શું આપેલું છે આપણે જોઈ લઈએ. તો કેલ્વિન છે એ એસઆઈ એકમ છે. આ માપક્રમ પર આધારિત થર્મોમીટર આકૃતિમાં દર્શાવેલા છે. સામાન્ય રીતે સેલ્સિયસ માપક્રમવાળા થર્મોમીટર 0 ડિગ્રીથી 100 ડિગ્રી સેલ્સિયસ સુધી અંકિત કરેલા હોય છે. ક્યાં સુધી હોય છે? 0 ડિગ્રીથી લઈને 100 ડિગ્રી સુધીના હોય છે. જેમાં આ તાપમાને, બંને તાપમાને શું આવી જાય છે? થાર બિંદુ અને ઉત્કલન બિંદુ આવે છે. તો ફરીથી આપણે થાર બિંદુ અને ઉત્કલન બિંદુ શું છે એ જોઈએ. તો 0 ડિગ્રી સેલ્સિયસ છે એ પાણીનું શું છે? થાર બિંદુ છે. શું છે? થાર બિંદુ. કેમ? તો કે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને જે કંઈ પાણી છે એ પાણીનું શું બની જાય છે? બરફ બની જાય છે. બરાબર. એટલે શું થયું? પાણી છે ઠરે છે.
એટલા માટે નામ શું આપ્યું છે? થાર બિંદુ. બરાબર. તો હવે આપણે વ્યાખ્યા એક ત્રીજી પણ ઉમેરાઈ ગઈ. આપણે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ તો જોયા જ હતા. બરાબર. ગલન બિંદુ એટલે શું થાય અને ઉત્કલન બિંદુ એટલે શું થાય. તો હવે ત્રીજી થાર બિંદુ એટલે શું થાય? તો થાર બિંદુ એટલે શું થશે કે જે તાપમાને શું થશે? પાણીનું ઘનમાં રૂપાંતરણ થઈ જાય છે. બરાબર. પાણીનું શું થાય છે? ઘનમાં રૂપાંતરણ થાય છે. તો એમને શું કહેવાશે? પાણીનું થાર બિંદુ કહેવામાં આવે છે. અને થાર બિંદુ કેટલું છે? 0 ડિગ્રી સેલ્સિયસ છે એ પાણીનું થાર બિંદુ છે. ઓકે. ત્યાર પછી હવે આપણે વાત કરીએ 100 ડિગ્રી સેલ્સિયસ છે એ તમને આપેલું છે કે પાણીનું ઉત્કલન બિંદુ છે. તો આની આપણે લગભગ અગાઉ ચર્ચા કરી જ ગયા છીએ. બરાબર. છતાં પણ આપણે એક વખત રિવાઇઝ કરી લઈએ કે ઉત્કલન બિંદુ, બરાબર, ઉત્કલન બિંદુ છે એ ઉત્કલન બિંદુ એટલે શું થશે? તો કે પાણી છે એ પાણીનું શેમાં રૂપાંતરણ થશે? વરાળની અંદર. ઓકે. પાણી છે એમનું વરાળમાં જે તાપમાને રૂપાંતરણ થશે એમને શું કહેવાશે? ઉત્કલન બિંદુ. ઓકે. ઉત્કલન બિંદુ, થાર બિંદુ અને ગલન બિંદુ. હવે આ ત્રણેયમાં કોઈને કોઈ પ્રોબ્લેમ હોવો જોઈએ નહીં. બરાબર. તો હવે આગળ જોઈએ. ફેરનહીટ માપક્રમ અનુક્રમે 32 ડિગ્રીથી 212 ડિગ્રી સેલ્સિયસ સુધી હોય છે. એ આપણે જોયું. ઓકે. બંને માપક્રમના તાપમાન એકબીજા સાથે નીચેનો સંબંધ ધરાવે છે. બરાબર. બંને માપક્રમ છે એટલે કયા બંને માપક્રમ? તો ડિગ્રી સેલ્સિયસ અને ફેરનહીટ છે એ બંને. બરાબર. તો ડિગ્રી ફેરનહીટ બરાબર શું થશે? 9/5 મતલબ કે 9/5 ઇન્ટુ ડિગ્રી સેલ્સિયસ પ્લસ 32. ઓકે. ધારો કે હવે તમને એવું આપેલું છે કે 3 ડિગ્રી સેલ્સિયસ આપેલું છે. બરાબર. શું આપેલું છે? 3 ડિગ્રી સેલ્સિયસ છે એ તમને આપેલું છે અને તમને કીધું છે કે ભાઈ એને ફેરનહીટમાં તમારે ફેરવવાનું છે. ઓકે. શું આપેલું છે? 3 ડિગ્રી સેલ્સિયસ આપેલું છે અને એમને તમારે શેમાં ફેરવવાનું છે? ફેરનહીટની અંદર ફેરવવાનું છે. તો હમણાં આપણે સૂત્ર જોયું કે ડિગ્રી ફેરનહીટ બરાબર 9/5 ઇન્ટુ ડિગ્રી સેલ્સિયસ પ્લસ 32. બરાબર. આપણે શું કર્યું? સૂત્ર જોયું. 9/5 ઇન્ટુ ડિગ્રી સેલ્સિયસ પ્લસ 32. તો આપણને શું મળશે? ફેરનહીટ. બરાબર. તો હવે અમને એવું કીધું છે કે ડિગ્રી સેલ્સિયસને તમારે ડિગ્રી ફેરનહીટમાં રૂપાંતરણ કરવાનું છે. બરાબર. આવા રૂપાંતરણ આવશે. દાખલા જ્યારે ગણશું ત્યારે આવા રૂપાંતરણ આવશે. તો આ રૂપાંતરણ આપણે અહીંયા જ શીખી જઈએ. ઓકે. બુકમાં નથી આપેલું છતાં આપણે જોઈએ છીએ કે ડિગ્રી ફેરનહીટને શેમાં ફેરવવાનું છે? સોરી, સેલ્સિયસ આપેલું છે અને તમારે ડિગ્રી ફેરનહીટમાં ફેરવવાનું છે. તો 9/5. ઓકે. ડિગ્રી સેલ્સિયસ તમને શું આપેલું છે? 3 આપેલું છે. તો 3 લખ્યા પ્લસ 32. ઓકે. તો જે જવાબ આવશે એ તમારો શેમાં આવશે? તમારો જે કંઈ જવાબ આવશે એ શેની અંદર આવશે? ડિગ્રી ફેરનહીટની અંદર જવાબ આવશે. ઓકે. ધારો કે તમને કીધું છે કે તમારે જે છે 15 ડિગ્રી સેલ્સિયસ આપેલા છે. બરાબર. કેટલા આપેલા છે? 15 ડિગ્રી સેલ્સિયસ આપેલા છે અને એમને તમારે ડિગ્રી ફેરનહીટમાં ફેરવવાના છે, રૂપાંતરણ કરવાનું છે. તો આપણું સૂત્ર તો કોમન જ છે. 9/5 ઇન્ટુ ડિગ્રી સેલ્સિયસ પ્લસ 32. ઓકે. તો શું થશે? 9/5 ડિગ્રી સેલ્સિયસ તમને કેટલા આપેલા છે? 150 પ્લસ 32. બરાબર. 15 આપેલા છે. તો શું કરશો? 5 3. ઓકે. તો 9 ગુણ્યા 3, 9 ઇન્ટુ 3 પ્લસ 32 એટલે શું થશે? 27. ઓકે. પ્લસ 32. 7 ને 2 9, 3 ને 2 5. તો 59 ડિગ્રી ફેરનહીટ આવશે. ઓકે. આ રીતના શું થશે? ડિગ્રી સેલ્સિયસને આપણે ડિગ્રી ફેરનહીટમાં રૂપાંતરણ કરી શકીએ છીએ. ઓકે. નેક્સ્ટ આપણે જોઈએ કે શું આપેલું છે?
તમને કીધું છે કે હવે આપણે ડિગ્રી ફેરનહીટ અને ડિગ્રી સેલ્સિયસ વચ્ચેનો તો જે સંબંધ છે એ જોઈ ચૂક્યા છીએ, પણ હવે આપણે જોવાના છીએ કેલ્વિન. બરાબર, કોનું કોનું? કેલ્વિન અને ડિગ્રી સેલ્સિયસ છે. કેલ્વિન અને ડિગ્રી સેલ્સિયસ છે એમના વિશે આપણે સંબંધ જોવાના છીએ. તો કેલ્વિન અને ડિગ્રી સેલ્સિયસ છે એનો આ રિલેશન છે. ઓકે, કેલ્વિન ઇક્વલ ટુ ડિગ્રી સેલ્સિયસ પ્લસ 273. ઓકે, તો આપણે જોઈએ હવે કેલ્વિન છે એને આપણે ધારો કે કેલ્વિન બરાબર શું છે? ડિગ્રી સેલ્સિયસ પ્લસ 273.15. ઓકે, તો હવે તમને શેમાં આપેલું હશે? ફરીથી કીધેલું છે કે ડિગ્રી સેલ્સિયસને શેમાં રૂપાંતર કરવાનું છે? કેલ્વિનમાં રૂપાંતરણ કરવાનું છે. ઓકે, કેલ્વિનમાં રૂપાંતરણ કરવાનું છે. તો શું કરશું? કેલ્વિન ઇક્વલ ટુ ડિગ્રી સેલ્સિયસ. ધારો કે તમને 0 ડિગ્રી સેલ્સિયસ આપેલું છે, તો શું કરશો? 0 ડિગ્રી સેલ્સિયસ છે એટલે 0 મૂકશો અહીંયા, 0 ડિગ્રી સેલ્સિયસ પ્લસ 273.15. તો કેટલા આવશે? 273.15 કેલ્વિન. ઓકે, ધારો કે તમને આપેલા છે 12 ડિગ્રી સેલ્સિયસ, તો કંઈ નથી કરવાનું, જે છે એ જ 12 ડિગ્રી સેલ્સિયસ પ્લસ 273.15. ઓકે, તો જે જવાબ મળશે એ શેમાં મળશે? તમને કેલ્વિનમાં મળશે. ઓકે, તો ડિગ્રી સેલ્સિયસ અને ડિગ્રી ફેરનહીટ, ડિગ્રી સેલ્સિયસ અને ડિગ્રી કેલ્વિન આ એકબીજામાં ઇન્ટર્ન કન્વર્ઝન કરવાનું હોય તો એ હવે આવડવું જોઈએ. બરાબર, હવે આપણને જે અહીંયા શું આપેલું છે? 3 જે થર્મોમીટર છે એ 3 થર્મોમીટર આપેલા છે, અને એ થર્મોમીટર છે એ કઈ રીતના આપેલા છે એ આપણે હવે અહીંયા જરાક જોઈ લઈએ. તો પહેલું છે એ તમને આપેલું છે ડિગ્રી કેલ્વિન માટે. બરાબર, પહેલું છે શેના માટે આપેલું છે? કેલ્વિન માટે. બીજું છે એ ડિગ્રી સેલ્સિયસ માટે, અને જે ત્રીજું છે એ ડિગ્રી ફેરનહીટ માટે આપેલું છે. ઓકે, કેના માટે આપેલું છે ખબર પડી ગઈ? જોઈએ હવે. તો તમને કીધું છે કે પાણીનું ઠાર બિંદુ છે એ કેટલું છે? સેલ્સિયસમાં 0 ડિગ્રી સેલ્સિયસ, અને ફેરનહીટમાં કેટલું છે? 32 ફેરનહીટ છે. શું છે? પાણીનું ઠાર બિંદુ. ત્યાર પછી કીધું છે કે ઓરડાનું તાપમાન. તો ઓરડાનું તાપમાન લગભગ 25 થી 27 ડિગ્રી સેલ્સિયસની આસપાસ હોય છે, અને એ પાછું ફેરનહીટમાં જોઈએ તો કેટલું છે? 77 ડિગ્રી ફેરનહીટ. એવી જ રીતના કેલ્વિનમાં કેટલું છે? 298.15 કેલ્વિન. ત્યાર પછી છે માનવ શરીરનું તાપમાન. બરાબર, 98.6 ફેરનહીટ. 98.6 ફેરનહીટ. આ બધી વાત, આ જે ટેમ્પરેચર છે એ કયું ટેમ્પરેચર છે? નોર્મલ ટેમ્પરેચર છે. બરાબર, કયું ટેમ્પરેચર છે? નોર્મલ ટેમ્પરેચર છે. 98.6 ડિગ્રી ફેરનહીટ એ નોર્મલ ટેમ્પરેચર છે. ત્યાર પછી આપેલું છે પાણીનું ઉત્કલન બિંદુ. તો ડિગ્રી સેલ્સિયસની અંદર તો આપણને ખબર જ છે ઉત્કલન બિંદુ કેટલું થશે? 100 ડિગ્રી સેલ્સિયસ. અને પાણીનું ઉત્કલન બિંદુ છે એ ફેરનહીટમાં કેટલું થશે? 212 ડિગ્રી. ઓકે, અને 373.15 કેલ્વિન. બરાબર, તો આ જે છે કેલ્વિન, સેલ્સિયસ અને ફેરનહીટના ઇન્ટર્ન કન્વર્ઝન હતા. ઓકે, આગળ છે એ હવે આપણે આગળ જોઈએ કે માપનની અંદર અનિશ્ચિતતા. આગળ આપણે શું જોવાના છીએ? માપનની અંદર અનિશ્ચિતતા. હવે એની પહેલાં હું તમને સાદી સિમ્પલ માહિતી આપી દઉં. માપનની અંદર અનિશ્ચિતતા એટલે શું થશે? તો કે ઘણી વખત કેવું થાય કે પ્રયોગ કરતા હોય, બરાબર, આપણે કેમેસ્ટ્રીના પ્રયોગ કરતા હોય કે પછી ફિઝિક્સના પ્રયોગ કરતા હોય ત્યારે શું થાય કે ઘણી વખત કોઈ સાધન છે સાધનની ત્રુટિ હોય. બરાબર, ઘણી વખત શું થાય? કોઈ સાધન છે સાધનની ત્રુટિ હોય. જેમ કે આપણે રસાયણ વિજ્ઞાનની અંદર વાત કરીએ તો શું થાય કે જે આપણી પાસે બીકર છે અથવા તો આપણે અંકિત નળાકાર છે, બરાબર, અથવા તો કાલે આપણે વાત કરી બ્યુરેટ છે કે પછી પીપેટ છે. તો એ બ્યુરેટ કે પીપેટ છે કે અંકિત નળાકાર છે એની અંદર શું થશે? થોડી ઘણી
માઇનસમાં સહેજ પણ 0 પોઈન્ટમાં પણ ત્રુટિ હશે તો શું થશે? જે કંઈ રીડિંગ આવવું જોઈએ, મતલબ કે જે કંઈ પરિણામ આવવું જોઈએ એ આવતું નથી, કાં તો એનાથી વધારે આવે છે અને કાં તો એનાથી ઓછું આવે છે. તો આ જે કંઈ ત્રુટિ છે ને એને શું કહેવાય? માપનની અનિશ્ચિતતા કહેવાય. બરાબર. ગુજરાતી ભાષામાં, સાદી ને સિમ્પલ ભાષામાં મેં તમને કીધું કે માપનની અંદર અનિશ્ચિતતા એટલે આ ટોપિકની અંદર આપણે શું સમજશું કે જે કંઈ આપણા બીકર છે કે પછી બ્યુરેટ છે કે પછી પીપેટ છે એની અંદર કંઈ પણ ત્રુટિ હશે એ કંઈ એક્ઝેક્ટ ચોક્કસ હોતા નથી. બરાબર, ચોક્કસ હોતા નથી. તો એની અંદર થોડી ઘણી ત્રુટિ હોય તો એ ત્રુટિ છે એ માપનમાં અનિશ્ચિતતા લાવે છે, એટલે કે આપણને માપન છે, જે પરિણામ મળે છે, જે રીડિંગ મળે છે એ ચોક્કસ આવતા નથી. તો એમને માપનની અનિશ્ચિતતા કહેવાશે. નંબર 1 એ. નંબર 2 પર હવે ધારો કે કોઈ એક પ્રયોગ હું કરું છું, કોઈ બીજો પ્રયોગ કોઈ બીજા બેન કરે છે, ત્રીજો પ્રયોગ કોઈ ત્રીજા કરે છે, તો ત્રણેય વચ્ચે જે કંઈ રીડિંગ આવે છે, ભલે વસ્તુ એક છે, પદાર્થ એક છે, કેમિકલ એક છે, સોલ્યુશન એક છે, પણ એમની અંદર કંઈક ને કંઈક ત્રુટિ આવે જ છે. બરાબર, થોડી ઘણી 0.1 2ની ત્રુટિ છે એ અનિશ્ચિતતા આવે જ છે. એટલે માપનની અનિશ્ચિતતા શું છે એ મેં ગુજરાતી ભાષામાં, સાદી સિમ્પલ ભાષામાં કીધું કે માપનની અનિશ્ચિતતા એટલે આ થશે. બરાબર. હવે માપનની અનિશ્ચિતતા છે કેવી રીતના ઓછી કરી શકાય અથવા તો એમાં ગણતરી છે એ કેવી રીતના કરી શકાય એ આગળ જોવાના છીએ. તો પહેલાં માપનની અનિશ્ચિતતા વિશે ચોપડીવાળા શું કહે છે એ જોઈએ. રસાયણ વિજ્ઞાનમાં વ્યક્તિએ ઘણીવાર પ્રાયોગિક પરિણામો, બરાબર, પ્રાયોગિક પરિણામો એટલે શું કે આપણે પ્રયોગ કરીએ છીએ અને પ્રયોગ પરથી જે આપણને રિઝલ્ટ મળે એમને શું કહેવાશે? પ્રાયોગિક પરિણામો. બરાબર, જે આપણે પ્રયોગ કરીએ છીએ અને પછી પ્રયોગ પરથી આપણને જે રિઝલ્ટ મળશે એને કહેવાશે પ્રાયોગિક પરિણામો. બીજું આવે છે સૈદ્ધાંતિક ગણતરી. શું આવે છે? સૈદ્ધાંતિક ગણતરી. તો એ સૈદ્ધાંતિક ગણતરી એટલે શું થશે કે પ્રાયોગિક પરિણામ એ તો આપણે પ્રયોગ કર્યો અને મળ્યું. સૈદ્ધાંતિક ગણતરી એટલે કે સિદ્ધાંતોની આધારે આપણે ગણતરી કરીએ છીએ. બરાબર. આના પછી સિદ્ધાંતો પણ આવશે. દળ સંચયનો છે, ડાલ્ટનનો સિદ્ધાંત છે, ઘણા બધા 5 થી 6 સિદ્ધાંત છે. તો એ અલગ અલગ સિદ્ધાંત પરથી આપણે ગણતરી કરીએ છીએ અને તો પણ રિઝલ્ટ અલગ આવે છે. તો એ બંને વચ્ચે શું છે? તફાવત છે. વસ્તુ એક જ છે, સોલ્યુશન એક જ છે, બધું એક જ છે, પણ એની અંદર તફાવત શેમાં આવે છે? રિઝલ્ટની અંદર. તો એ રિઝલ્ટની અંદર શું આવે છે? તફાવત આવે છે. એટલે કીધું છે કે સૈદ્ધાંતિક ગણતરીઓ સાથે સંકળાવવું પડે છે. સંખ્યાઓને અનુકૂળતા પ્રમાણે સ્વીકારવા માટે અર્થપૂર્ણ રસ્તાઓ છે. બરાબર, સંખ્યાઓ છે એને શું કરવાનું છે? અનુકૂળતા પ્રમાણે આપણે સ્વીકારવી હોય તો એમના અર્થપૂર્ણ રસ્તાઓ છે. આપણે આગળ જોઈએ કે હવે એ રસ્તા શું છે. તો તમને કીધું છે કે તેથી પરિણામોને શક્ય તેટલી કક્ષાએ ચોકસાઈથી હકીકત રૂપે રજૂ કરી શકાય. શેના રૂપે રજૂ કરી શકાય? હકીકત રૂપે. ઓકે. હવે આપણે જોવાના છીએ વૈજ્ઞાનિક સંકેત. શું જોવાના છીએ? વૈજ્ઞાનિક સંકેત. તો હવે વૈજ્ઞાનિકોએ શું કર્યું છે? આ અનિશ્ચિતતાને ટાળવા માટે, એને દૂર કરવા માટે વૈજ્ઞાનિકોએ શું કર્યું છે એ હવે આપણે આના પછીના વિડીયોની અંદર જોશું. બરાબર. આજના વિડીયો માટે આટલું જ. નમસ્તે.